તો જેકીનું પેરો પેરો ચોકલેટ આવી ગઈ. हाँ पेपेरो ओके. और कोरिया का नंबर 1 चलो बिस्किट और बनाओ चलो तो खजारो से अभी तो तूने बोला जेम जेम बोला ही नहीं हम लोग. वीडियो में सेट कर जा तू तारी बैग रेडी कर जा फटाफट. डोंट वेस्ट टाइम. जोरा से बहु मजा जाने जल्दी. नहीं बोतल भरो हाँ, तो हेलो बोतल गाइस भरी ले बोतल ने. तो टिफिन पैक करो चल. हाय गाइस गुड मॉर्निंग एंड जय माताजी. केम છો તમે બધા? આઈ હોપ મજામાં જશો ને હું પણ મજામાં છું. તો જો નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રી ને આજે નાસ્તામાં મારે બનાવવાના છે ઢોકળા. તો આ 1 કલાક પહેલાં મેં બેટર પલાળીને રાખ્યું તો આને પલાળીને રાખીને અડધી કલાક 1 કલાક તો ઢોકળા બહુ જ સરસ બને છે. મોટો પેકેટ લીધો તો આ ટાઈમે ડીમાર્ટમાંથી તો અડધો રાખવાનું છે ને અડધો બનાવવાનું છે કેમ કે આટલા બધા યુઝ ન થાય. તો આને પણ અડધો યુઝ કરવાનું છે આને પણ અડધો યુઝ કર્યો છે. તો ચલો હું ઢોકળા બનાવી દઉં. જો મારા ઢોકળા બનીને થઈ ગયા છે રેડી નાસ્તા માટે. તમારે થોડા ઢોકળાનો નાસ્તો કરવો હોય તો આવી જાજો. જેમ સ્કૂલથી આવી ગયો છે અને જેકીને હવે રેડી કરવાનું છે મારે. નાસ્તો આજે લેટ બનાવ્યો હતો. સવારમાં અમે જેમને ચોકલેટ શેક પીવડાવીને મૂકી દીધો હતો. મારે આજે પૌવા બનાવવાના હતા. કાલથી પૌવાનું પેકેટ લઈને રાખ્યો હતો પણ જેમ કે ઢોકળા બનાવીને રાખશું 9 વાગે આવી જાય છે સ્કૂલથી એટલે એના માટે આ ઢોકળા બનાવી કેમ કે જેમના ફેવરેટ છે. તો આ પેકેટ મોટો હતો ને ઢોકળાનો તો મેં અડધો જ બનાવ્યો હતો. અડધાને પાછું પેક કરી નાખ્યું. નાનું પેકેટ તો અંદર નાખી દીધું પેક કરીને. બીજી વાર પણ આને યુઝમાં લઈ શકાય કેમ કે પેક થઈ ગયો છે એટલે વાંધો ન આવે. અને આ પેકેટ છે પૂરો કેટલા ગ્રામનું છે? નાનું આવે છે 200 ગ્રામનું આવે છે. આ છે 500 ગ્રામનું છે. 500 ગ્રામ ઢોકળા પછી ઘણા થઈ જાય એટલા બધા નાસ્તામાં યુઝ થાય નહીં એટલે મેં અડધો યુઝ કર્યો. અડધો આ રીતના નાનું પેકેટ હતો એને પણ પેક કરીને અંદર મૂકી દીધો અને આને પણ પેક કરી દીધો છે. તો એને બીજી વાર ગમે ત્યારે આપણે યુઝમાં લઈ શકાય છે. તો જેકી સ્કૂલ માટે રેડી થઈ ગયો છે અને જેકીને આજે હાફ ડે છે ને. કેટલા વાગે છૂટવાનું હોય? 3:20 हाँ 3:20 को जाने का 12:40 को. તો જેકી નાસ્તો વાસ્તો કરીને થઈ ગયો છે રેડી. ખાઈ પીને જમીને અને ટિફિન આજે જેકીને શું લઈ જવાનું છે ટિફિનમાં? फ्रूट ખાલી ફ્રૂટ. આજે કેમ કે અડધો જ દિવસ છે એટલે એને ફ્રૂટ લઈ જવું છે. ઢોકલા चाहिए तो ढोकला भी बचा है नो तो ऑरेंज और आमने थोड़ी ले जाए साफ કરીને આપવો પડશે ને. ઓરેન્જ और સ્ટ્રોબેરી લઈ જાને. અત્યારે ખાઈ લીધું ને પેટ ભરીને? હા ઓકે. और તારી પેન્સિલ ને બધું તું સાફ કરીને રેડી કર. હું તારો ટિફિન ઓકે રેડી છે. તો જેકી થઈ ગયો છે રેડી અને જેકીના ટિફિનમાં આજે લઈ જવાનું છે ને સ્ટ્રોબેરી અને ઓરેન્જ કેમ કે આજે જેકીની હાફ ડે છે ને એક્ઝામ છે. આજે શેનું ટેસ્ટ છે તારે? EVS to and then English grammar ઇંગ્લિશ ગ્રામર થોડું હાર્ડ પડશે ને. ના કરી લીધું ને બધું રેડી? હા ઓકે ચલો તો હું તારું ટિફિન રેડી કરી લઉં અને તું તારી પેન્સિલ ને બધું રેડી કરી જા ફટાફટ. આઈ તો રેડી છે બધું વોટર બોટલ ભર. બોટલ ક્યાં હા લઈ આવજા. તો આને વોશ કરી અને ભરી દઉં અને આને ખોલી આપું. એક કામ કર સંતરા આમ મોટામાં રાખી દઉં ને સ્ટ્રોબેરી આ નાના ટિફિનમાં મૂકી દઉં ઓકે? હે હાથથી? ના हाँ तो खोली ने आपू ने जो खाली एक साइड से खोली ने दे दे मम्मी मेरे को क्यों बुलाया? तेरे को कौन बुलाया? अभी तो तूने बोला जेम जेम बुलाए नहीं हम लोग. वीडियो में सेट कर जेम बोला मैं बोला जेकी बोला जैकी बोला भूल गई होगी तो मुझे पता नहीं है. जेम बोला आई डोंट नो. ठीक है चल स्ट्रॉबेरी અને ઓરેન્જ સ્ટ્રોબેરીનું વોશ કરવી પડશે બેટા એમને ન નખાય. આવી કે બી સ્ટ્રોબેરી છે સારી જ છે સ્ટ્રોબેરી તો એક નંબર છે એમાં ક્યાં કાંઈ પ્રોબ્લેમ હતી? છે ના રે ના. આજો કારો કારો એ પકેલી ખાલી પાકેલી હશે બાકી તો સ્ટ્રોબેરી બધી સારી જ છે કોઈ ખરાબ નથી. નીચે આના સ્ટ્રોબેરી આ સ્ટ્રોબેરી છે હા એટલે સ્ટ્રોબેરી ખરાબ ન થાય ને એટલા માટે છે. સ્ટ્રોબેરીનું બીજ એ આ ખજારો છે ખજારો છે કદાળો નથી તોતલો ન બોલે સારું બોલે તો નનકો નથી. આદુ
ઢોરો થઈ ગયો છે. એ હું સાફ કરી લઈશ. જા તું તારી બેગ રેડી કરજા ફટાફટ. ડોન્ટ વેસ્ટ ટાઈમ. ઢોરા છે બહુ બધા. જાને જલ્દી. નહીં બોટલ ભરવા છે. હા, તો હેલો બોટલ ગાઈસ. ભરી લે બોટલ ને હું તારો ટિફિન પેક કરું ચાલ. जो आज यूज होने वाला है वही लेके जाना. एग्जाम में तो सब तो लगेंगे नहीं. वही लेके जाना. ये रख दे बाकी का एक्स्ट्रा. और ऐसे पेंसिल आज तेरे को खाली इंग्लिश ग्रामर का और ईवीएस का ही चाहिए ना. और डाल दिया और एक रफ बुक डाल दी. हाँ बस हो गया. बस हो गया. और ग्रामर लेके जाना था वो भी डाल दिया. ठीक है चलो अभी पैक करो जल्दी. नहीं लेके जानी है. मुझसे तो कम ही है तेरी बुक. इसमें रखो ना. हाँ अंदर रख दे. वो तो आज तो देख लगेगा. के कर रहे हैं. अरे ये सब इसमें मत करो से. पेंसिल साफ की हुई है ना. हाँ सीधा एक प्लेट धागा बार बार आ जाती. એવું બંધ કરી દઈશ તો ટિફિન કા ના થાય તો એમ ચકાચૂકી ના કરી તો ચેન નીકળી જશે. नहीं आई ना वो बड़ी वो वापस लग जाएगा. वो तो वापस लग जाता है. खाली यहाँ से निकलता हो रहे थे वापस डरा चले. पेंसिल को बाहर रखा है मेरे लेके जाना एक्स्ट्रा पड़ा है. तो एक्स्ट्रा रख ने एक बे एग्जाम से बस तेरे अंदर साफ करवा क्या 300 मैसेज. पड़ी है. अच्छा 3 पड़ी है. और एक नैपकिन दे. अच्छा नेपकिन हाँ काल धोवा हमने कदरू कापो. फिर कोई देख लेगा कब. તો ગાઈસ હું બપોરના થોડીક વાર સૂઈ ગઈ હતી એટલે ખાલી નીંદર આવીને ઉઠવાનું થયું જ થયું કેમ કે અત્યારે જેકીને હાફ ડે છે ટેસ્ટ ચાલુ છે એટલે તો હાફ ડે હોય ને ત્યારે એવું થાય ને કે આપણે ફ્રી થઈને સૂઈએ ને પાછો ઉઠવાનો ટાઈમ થઈ જાય કેમ કે 2 વાગે તો હું ફ્રી થઈ હતી. આ વાસણને બધું ધોઈને 2 વાગે સૂતી હતી. માં નીંદર આવી તો 3 વાગી ગયા અને 3:20 ને એને છૂટવાનો ટાઈમ એટલે થોડુંક જલ્દી જવું પડે. આખા દિવસની સ્કૂલ હોય ને ત્યારે ચાલો 6 વાગે છૂટવાનું હોય ત્યારે ટેન્શન ન હોય. આરામથી 3:30-4 વાગે સુધી સૂઈ જાય ને તો વાંધો નહીં. આમ તો અત્યારે હાફ ડે વાળો હોય ને ત્યારે તો નીંદર પૂરી ન થાય ને સવારના પાછો 5 વાગે ઉઠવો પડે કેમ કે જેમને સ્કૂલ જલ્દી હોય એટલે 5 વાગે ઉઠવો જ પડે. એમાં કાંઈ હાલે નહીં ને રાતના સૂતે 12 તો વાગી જ જાય. કોઈ દી એટલો જલ્દી સુવાય નહીં અને અત્યારે પણ નીંદર પૂરી થાય નહીં હાફ ડે હોય એટલા દિવસ બહુ મગજમારી હોય. ચલો હું જેકીને લઈ આવું. चॉकलेट पेपेरो चॉकलेट. ये नया चॉकलेट आया जो कि कोरिया का है. पेपेरो चॉकलेट. चलो अभी तोड़ते हैं. फैन बंद कर दो. रुक जाओ फिर से बोल. रुक पहले चॉकलेट जो कि लोटी कंपनी का आता है और कोरिया का नंबर 1. चलो बिस्किट का बना हुआ आता है. चलो तोड़ते हैं. જેકી 3 દિવસથી આ ચોકલેટ માટે ચોકલેટ મારે મને આનું નામ યાદ નતું રહેતો. પેરો 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 કાલે હું માર્કેટ ગઈ ત્યારે પાછું નામ ભૂલી ગઈ હતી. શું છે આ તો કાંડી હે. हाँ દિખાવ તો ઓ માય ગોડ આ તો માચીસની સડી જેવી છે. नहीं આટલા મોટા પેકેટમાં આટલી પતલી અચ્છા ઘણી બધી છે. ઓકે મેં કીધું આવી એક જ છે. અચ્છા ઘણી બધી છે. હા ઘણા બધા પીસ છે. તો જેકીનું પેરો પેરો ચોકલેટ આવી ગઈ. पेपेरो હા પેપેરો ઓકે. 3 દિવસથી રોજ કહેતો હતો મારે પેરો ચોકલેટ લેવી. માય ગોડ પેપેરો ચોકલેટ લેવી પેપેરો લેવી. હું માર્કેટ ગઈ ને ત્યારે ભૂલી ગઈ હતી નામ. પાછો મને યાદ નતો રહ્યો. મેં કીધું તું સાથે આવજે ત્યારે આપણે લઈ આવશું. તો ગાઈસ હવે લાગી ગઈશું જમવાનું બનાવવામાં. જમવામાં આજે બનાવવાની છે સરસ મજાની મીઠી ખીર અને લોટ પણ બાંધી લીધો છે અને આ છે માખણ. આજે માખણ બનાવે છે અને મારે ઘી બનાવવાનું છે. મલાઈ 2-3 દિવસની જમા થઈ ગઈ હતી તો આજે માખણ બનાવી નાખ્યો. ત્યારે મને થોડોક ટાઈમ હતો એટલે તો હવે ખીર બની જાય એટલે આ માખણમાંથી તાવણી કરીને ઘી બનાવવાનું છે. પછી રોટલી બનાવવાની છે અને ભાજી તો આજે સવારની એક્સ્ટ્રા બની ગઈ હતી તો વધી છે એટલે ભાજી અત્યારે બનાવવાની નથી. કોઈને ખાવી હશે તો સવારની ભાજી છે ને બાકી અથાણું ને જેને મજા આવશે ખીરને ખાઈ લેશે.
અને આ ભાજી માર્કેટથી 2-3 અત્યારે લેતી આવી હતી. હલ્દી લઈ આવી હતી. હલ્દીની મારે એક રેસીપી બનાવવાની છે એટલા માટે 2-3 ભાજી લીધી હતી. શેજવાન ચટણી ખતમ થઈ ગઈ હતી એ લીધી હતી. અને આ એલચીન જાયફળ ખીરમાં નાખવા માટે ખતમ થઈ ગયા હતા. અને આ ચણા સરસ મળતા હતા આજે, તો એ પણ લઈ લીધા. 50 રૂપિયાના અડધો કિલો. તો ચણા જેમ જેકીને બહુ ભાવે લીલા ચણા, તો શેકીને ખાવા માટે એ પણ લઈ લીધા. અને જમવાનું હવે ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે, તો હવે જમીને સૂઈ જશું ને આ વિડીયોને કરશું અહીંયા એન્ડ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ. એના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા.